અમરેલીના જાફરાબાદમાં આફતનો વરસાદ, નાગેશ્રી ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી, રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી આફત, રાજુલાના ચૌતરા ગામને જોડતો રસ્તો બંધ થયો, નાગેશ્રી ગામના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા થયા, ચૌતરા જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો પરેશાન, જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન થયું. અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જાફરાબાદમાં પણ જોરદાર વરસાદ વરસ્યો, નાગેશ્રી ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા, રસ્તા પરથી જે રીતે પાણી વહેતું થયું એ દ્રશ્યો જ બયાન કરે છે કે કઈ રીતે આખો રસ્તો બાનમાં લઈ લીધો પાણીના પ્રવાહે અને ત્યાંથી પસાર થવા માટે રસ્તો બિલકુલ બંધ થઈ ચૂક્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી આફત, ચૌતરા ગામને જોડતો આ રસ્તો છે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે. નાગેશ્રીથી ચૌતરા ગામનો આ રસ્તો જેના ઉપર પાણી ફરી વળ્યા, પરિણામે આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. ગામ લોકો ત્યાંથી અવરજવર ન કરી શકે એ પ્રકારની સ્થિતિ જોવા મળી. જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ખેતી પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલીના રાજુલાનો ચૌતરા અને નાગેશ્રી ગામ જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, વરસાદને પરિણામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, પરિણામે આ ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો. રસ્તા ઉપર એ રીતે પાણી વહ્યા જાણે કોઈ નદી વહેતી હોય એ પ્રકારે પાણી વહ્યા. લોકો માત્ર બ્રિજના છેડે ઊભા રહી, રસ્તાના છેડે ઊભા રહીને પાણીના દ્રશ્યોને, પાણીના વહેણને જોતા રહી ગયા, પરંતુ ત્યાંથી રસ્તો પાર કરવો અશક્ય બની ચૂક્યો હતો. ચૌતરા ગામને જોડતો આ રસ્તો બંધ થઈ જતા ત્યાંથી લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.